મહાદેવ હર અને જય દ્વારકાધીશ। તો આજે હતી ઠંડી બહુ ને આપણે જવાનું તો દ્વારકા। બસ આપણે નીકળી ગયા પછી દ્વારકા બાજુ। ઠંડી બહુ ઘટે જ નહીં એવી હતી। આપણે ટોપી વોપીને એકદમ રેડી કરીને આવી ગયા દ્વારકા। ફ્લિપકાર્ટની ઓફિસ છે, અહીંયા આપણે મંગાવ્યા હતા બૂટ। તો બૂટ આવી ગયા, તો આપણે આવ્યો તો ફોન, તો આપણે આવી ગયા ને પછી આપણે બૂટનો કર્યો ભાઈએ અનબોક્સિંગ, કારણ કે બૂટ તો આપણા હતા પણ અનબોક્સિંગ ભાઈના હાથે કરાવ્યું। તો બૂટ ભાઈએ ખોલ્યા તો બૂટ હતા એકદમ મસ્ત જોરદાર, ઘટે નહીં એવા। તમારે પણ આવા જો બૂટ મસ્ત મજાના મંગાવવા હોય તો આપણી પ્રોડક્ટ લિંક ઉપર ટચ કરીને તમે ઓનલાઈન મંગાવી શકો છો। તો બૂટ જોયા, બૂટ મસ્ત હતા, પાછા પેક કરીને નીકળી ગયા આપણે વાળંદની દુકાને વિષ્ણુભાઈ આગળ। ત્યાં આપણે ચા પણ આવી ગઈ હતી, વિષ્ણુભાઈ ચા ઠપકારતા હતા ને આપણે પણ હાથમાં પ્યાલી આવી ગઈ હતી। અને પછી આપણે ચા બા પી અને ભાઈના બાડાડી થઈ ગયા ને પછી આવી ગયો આપણો વારો। આપણે આજે ઘણા મહિના પછી આપણે દાઢી કઢાવી નહોતી, કટ મારાતા હતા, પછી આપણે કરાવ્યું દાઢી કઢાવવાનું ચાલુ। વિષ્ણુભાઈને કીધું તમે દાઢી કાઢી નાખો, પછી દાઢી બાઢી વિષ્ણુભાઈ બનાવી નાખીને પછી આવી ગયા મોબાઈલની શોપે। મોબાઈલ આપણે અહીંયા લીધું મસ્ત મજાનો ભાઈ માટે મોબાઈલ વિવો U28S। તો ભાઈએ મોબાઈલનું કર્યું અનબોક્સિંગ, કારણ કે ભાઈ આગળ મોબાઈલ હતો પણ જૂનો હતો, ભાઈને નવો લેવાનો હતો। તો ભાઈ અનબોક્સિંગ કર્યો, મોબાઈલ સ્વિચ ઓફ કર્યો, મોબાઈલ મસ્ત મજાનો હતો। અને પછી બિલિંગ બધું કરાવ્યું અને ભાઈએ બસ મોબાઈલ જોઈ અને ભાઈ ખુશ થઈ ગયા। અને પછી થોડીક વાર થઈ તો ભાઈને મેં કીધું કેમેરો તો જો પાછળ, કેમેરો કેવો મસ્ત મજાનો છે। ભાઈએ કેમેરો જોયો, ભાઈ બહુ ખુશ થઈ ગયા। ને પછી આપણે અહીંયાથી કોર મોબાઈલમાંથી મોબાઈલ લઈને નીકળી ગયા ઘર બાજુ। થોડીક વારથી આવી ગયા ઘરે, જય માતા।